જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમારું બધાનું સ્વાગત છે દર્શન પટેલ બ્લોગ્સમાં. અત્યારે વાગી રહ્યા છે સાંજના 8 અને હું જાઉં છું મારા ગોપાલના ઘરે ગાંઠિયા ખાવા. એ અમારી સોસાયટીમાં રહે છે, તમે જુઓ. આ ત્રીજો વિભાગ છે અમારા સોસાયટીનો અને હું રહું છું પહેલા વિભાગમાં. તો હાલો આપણે ત્યાં જઈને હવે જોઈ કેવા ગાંઠિયા બનાવે છે, પછી તમને બધું બતાવું અમારા બ્લોગમાં. પતી ગયા છે ગોપાલ કાકાના ઘરે, તમે જુઓ. ગોપાલ કાકાનું ઘર છે. અરે ગોપાલ કાકા ગાંઠિયા બનાવે. સીતારામ સીતારામ. જવો ગાંઠિયા બનાવે છે. કોણ છે? ગાંઠિયા બનાવે આ બકો. તો હવે આપણે જોઈએ કેવા ગાંઠિયા બનાવે છે. કેવાક બનાવશો ગાંઠિયા? કહેતા નથી કઈ. આ તમે જુઓ. તો પપ્પા ગાંઠિયા ખાઈ. પપ્પા ગાંઠિયા કેવાક છે કે? તો એક નંબર હે ને બકા? તું બે નથી બેઠો નથી? હા, અમારા ચિત્રકૂટથી મારો સાધુ આવ્યો છે, જુઓ તમે. મહારાજજી આવ્યા છે, ગુરુ મહારાજ. જુઓ ગાંઠિયા પ્રસાદ લે છે. મમ્મી તું હજી જમવા નથી બેઠી? આ જુઓ અમારા આંટી જુઓ ગાંઠિયા કાઢે છે. હાલ બકા બે જા, તું કેટલીક વાર છે? હા તો હાલો. હા જો અમારે ત્યાં મામાનો મોટો ખૂબ વખણાયો. કેવો છે પપ્પા મામાનો મોટો? એક નંબર હે. હા તો હવે પછીના બ્લોગ અને પછીના બ્લોગમાં તમે જોજો. હું રુદ્ર બે હાલવા ગયા હતા અત્યારે. હા જો રુદ્ર કેમ છો કહેતો? અમે હારું હો ભાઈ, તમારે બધાને ગાઈસ કેમ છે? અમે હાલવા ગયા હતા. જોવો તમે રુદ્ર કેટલું હાલ આપણે 1.5 કિલોમીટર જેટલું આવી છું. 1.5 કિલોમીટર જેટલું હાલી ગયા. હવે હું જાઉં છું હુવા. અને હું પણ જઈ રહ્યો છું. હા હવે જાય છે ઘરે, તમે જુઓ. હું જાઉં છું હવે હુવા. કેમ છે રામુ? મમ્મી બેઠા હે નીચે. કેવું હાલે મમ્મી? મજા બેસવાનું. ગાંઠિયા ખાધા ને હા. તમને બધાને? અમે નથી ખાધા, મજા છે ને તમને બધાને? હાલ મમ્મી કેટલા વાગે હોવાનું હવે? 10:30 સુઈ જવાનું. ચાલો હવે હું હોવા જાઉં છું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.